मोदी सरकार होश में आओ, होश में आओ, होश में आओ। मोदी सरकार होश में आओ, होश में आओ, होश में आओ। कानून बचा के लो, बचा के लो, बचा के लो। कंपनीओना हितમાં કરેલા ફેરફાર રદ કરો, રદ કરો, રદ કરો। કંપનીઓના હિતમાં કરેલા કાયદાના ફેરફાર રદ કરો, રદ કરો, રદ કરો। બેન આપણું નામ શું છે? મારું નામ સંગીતાબેન દવે છે અને સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી તરીકે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના હોદ્દેદાર છું। આજની જે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એમાં અમે સમર્થનમાં છીએ। આજે અમારે એક દિવસ કામથી અડધારે ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરી બંધ છે। અમારો મુખ્ય ઉદ્દેશ્ય અમારું જે હેતુ છે એ છે કે જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવાના છે, એ વાતને આજે 6 માસ પૂર્ણ થયા છતાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત કરેલ નથી। કેન્દ્ર સરકારે છેલ્લા 2018 પછી કોઈ વધારો આપેલ નથી। આ બજેટમાં અમને આશા હતી કે અમને વધારો આપશે, પરંતુ કેન્દ્ર સરકારે વધારો આપેલ નથી। તો આના પછી 17 તારીખે જે રાજ્ય સરકારનું બજેટ છે, રાજ્ય સરકારે 2022 પછી કોઈ વધારો આપેલ નથી। તો અમે આશા રાખીએ કે રાજ્ય સરકાર અમને જે હાઈકોર્ટનો ચુકાદો છે એનું પાલન કરે, લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે। જે સરકારી કર્મચારીઓ કામ નથી કરીને આપતા એટલું આંગણવાડી વર્કર હેલ્પર કામ કરીને આપે છે। તો મહિલાઓની વાત કરતી ગુજરાત સરકાર મહિલાઓનું જે પાયાની કામગીરી કરે છે એનું શોષણ કેમ કરે છે? આ અમારો સૌથી મહત્વનો મુદ્દો છે। દિવસે ને દિવસે કામગીરીનું ભારણ વધતું જાય છે। બીએલઓની કામગીરી જે 80,000ના પગારદાર ના પાડે છે, જ્યારે અમારી બહેનો 10,000માં કામ કરીને આપે છે અને આજની મોંઘવારીમાં 10,000 અને વિચાર કરીએ કે હેલ્પરને તો 5,500 જ આપે છે। તો સરકારે વિચારવું જોઈએ કે બજારમાં દિવસે ને દિવસે મોંઘવારી વધે છે પણ વેતનમાં વધારો આપતી નથી। અને મોબાઈલ બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે, દિવસે ને દિવસે નવી નવી એપ્લિકેશનો આવે છે। 2022માં જે કોર કમિટી બનેલી એમાં અમને વચન આપેલું કે સરકાર મોબાઈલ પ્રોવાઈડ કરશું, પરંતુ સરકારે એક પણ વચનનું પાલન કરેલું નથી। મોબાઈલ આજ સુધી આપેલા નથી, ગ્રાન્ટ આવેલી છતાં ક્યાં ગઈ ખબર નથી। અને બહેનોના પોતાના મોબાઈલ હેંગ થઈ ગયા છે પરંતુ મોબાઈલ આપતા નથી અને એટલા પ્રેશરથી ભારણથી કામ કરાવે છે કે જાણે બહેનોને માનસિક ત્રાસ છે। 10,000માં તો એટલું પ્રેશર આપે છે, જેટલું પ્રેશર આપે છે એટલું વેતન આપતા નથી। તો અમારી સરકારને ખાસ નમ્ર અપીલ છે કે આ જે બજેટ આવે એમાં અમારો સમાવેશ કરે, લઘુત્તમ વેતન આપે, નવા મોબાઈલ આપે અને કામગીરીનું ભારણ થોડું ઓછું કરે, બહેનોને માનસિક ત્રાસ આપે છે।